સમજાવું તો જો તમે 43 ઇંચનું ટીવી લેશો તો કમસે કમ 2 થી 2.5 રૂપિયા જીએસટીનો બેનિફિટ થશે અને એવી જ રીતે 55 ઇંચ પણ રાજેશભાઈ હવે લોકો વધારે છે ને મોટું 55, 65, 75 જ ખરીદતા એમાં તો 10-10 હજાર રૂપિયાનો બેનિફિટ થઈ શકે છે। ઓગસ્ટ મહિનો એટલે તહેવારનો મહિનો। ઓગસ્ટ મહિનાથી માંડીને ડિસેમ્બર મહિના સુધી જુદા જુદા તહેવારો આવતા જ રહેતા હોય અને તહેવારોના સમયે લોકો ઘણી બધી ખરીદી પણ કરતા હોય, ખાસ કરીને ટીવી હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, એસી હોય, આવી બધી જે કન્ઝ્યુમર ડ્યુરેબલ આઇટમ હોય છે એ લોકો ખરીદતા હોય છે। અને કેન્દ્ર સરકારે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે લોકોને ડબલ ધમાકાની દિવાળીની ભેટ આપી દીધી છે। છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટીમાં ઘટાડો આવવાની શક્યતા છે અને ગઈકાલે નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણી બધી બાબતોની અંદર જીએસટીમાં છૂટછાટ આપવામાં આવી। એમાં ટીવી છે, એસી છે, એ બધી છૂટ છે। તો આજે અમે નવીન ઇલેક્ટ્રોનિક્સ જે સુરતનો બહુ જાણીતો શોરૂમ છે અડાજણ વિસ્તારમાં, એના માલિક અનિલભાઈ જેતવાનીને મળવા આવ્યા છે કે એક્ઝેક્ટલી લોકોને ફાયદો કેવી રીતના થશે। અનિલભાઈ, ગઈકાલે જીએસટીના દરોની અંદર ખાસો ફેરફાર આવ્યો એટલે લોકો ઘણા સમયથી વેઇટ એન્ડ વોચ કરતા હતા, તો આમાં લોકોને ફાયદો કેવી રીતના થશે? કઈ કઈ વસ્તુઓ પર જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે એની અંદર જીએસટીના દર ઘટ્યા છે? બિલકુલ રાજેશભાઈ, અને હું ખબરછે.comના તમામ વ્યુઅર્સને એટલું કહીશ કે આ વખતની દિવાળી એ ખૂબ જ આપણા બધા માટે આનંદના સમાચાર આવ્યા છે। ગઈકાલે જ્યારે જીએસટીની કાઉન્સિલની મિટિંગ થઈને નિર્મલા સીતારમણજીએ, અમારા ફાઇનાન્સ મિનિસ્ટરે જ્યારે અનાઉન્સમેન્ટ કર્યું રાત્રે, ત્યારથી જ લઈને ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવવા માંડ્યા છે કે કેટલો ભાવ ઘટશે। ખાસ કરીને હું કહું તો દિવાળીના સમયમાં લોકો મોટા ટીવી બહુ ખરીદતા હોય છે। ટીવીની અમારી જે ટોટલ વર્ષની ખરીદી હોય છે, વેચાણ થતું હોય છે, એમાંથી 60% જેટલું વેચાણ એ અમારું દિવાળીના ટાઈમમાં થાય અને એમાં બી ખાસ કરીને બિગ સાઇઝના ટીવી। તો એ 28% એટલે જ્યારે આ ગઈકાલની કાઉન્સિલની મિટિંગ પહેલાં એ 28% હતા, જેનું અનાઉન્સમેન્ટ ગઈકાલે થયું, હવે એ 18% થઈ જશે। એટલે અંદાજે 10%નો બેનિફિટ છે। એવી જ રીતે એર કન્ડિશનર 28% પહેલાં હતા, જે હવે ગઈકાલની અનાઉન્સમેન્ટ પછી એ 22 તારીખ પછી જે છે એ 18%માં ફોલ્સ થશે। એટલે ગણતરી કરીએ તો આપણને 10%નો રાજેશભાઈ બેનિફિટ થાય છે। 10% એટલે બહુ મોટી રકમ કહેવાય। ઓકે અનિલભાઈ, અમારા દર્શકોને તમે એકદમ સામાન્ય ભાષામાં સમજાવશો કે સપોઝ મારે કોઈ 40 ઇંચ, 43 ઇંચ, 45 ઇંચ કે 55 ઇંચના ટીવી લેવું હોય તો એ ઇંચ વાઇઝ મને અંદાજે કેટલા રૂપિયાનો ફરક પડશે? હવે બહુ સરળતાથી સમજાવું તો જો તમે 43 ઇંચનું ટીવી લેશો તો કમસે કમ 2 થી 2.5 રૂપિયા જીએસટીનો બેનિફિટ થશે અને એવી જ રીતે 55 ઇંચ પણ રાજેશભાઈ હવે લોકો વધારે છે ને મોટું 55, 65, 75 જ ખરીદતા એમાં તો 10-10 હજાર રૂપિયાનો બેનિફિટ થઈ શકે છે। ઓકે અનિલભાઈ, આ જ્યારે જીએસટીની જાહેરાત થવાની હતી એ પહેલાં ઘણા બધા લોકોના મનમાં હતું, તો એ સમય પહેલાં ઘરાકીમાં ઘટાડો આવી ગયો હતો? બિલકુલ રાજેશભાઈ, ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે હવે શું ફાઇનલ આવશે, ગવર્મેન્ટ આનું સ્ટેપ કેવી રીતે લેશે। એટલે છેલ્લા 10-15 દિવસથી છે ને અમે બધા સ્ટોર્સ જે ખાલી હતા, કારણ કે ગ્રાહક પોસ્ટપોન કરતા હતા સેલને। કસ્ટમર આજે કોઈ પણ કસ્ટમર, હું પણ કસ્ટમર હોઉં, જો મને ખબર પડતી હોય કે આવનારા દિવસમાં 10,000નો ફાયદો થતો હોય તો હું પણ વેઇટ એન્ડ વોચ કરું। પરંતુ આ વખતે ફાયદો એ થશે કે 22 તારીખે પહેલું નવરાત્રું એટલે કંપનીઓ બધા પોતપોતાની હાઈએસ્ટ સ્કીમો આપશે। દરેક સ્ટોરવાળા પોતાની મેક્સિમમ ઓફર્સ આપશે અને એના પર 10%, એટલે સોના પર સુહાગા એવું થઈ જવાનું છે આ વખતની દિવાળી। તો ખરીદી જોરદાર નીકળવાની છે। અનિલભાઈ, ઘણા બધા લોકોના મગજમાં એવી વાત હોય છે કે સરકારે તો જીએસટીના દરમાં ઘટાડો કરી દીધો, પરંતુ ઘણી બધી કંપનીઓ એ જીએસટીનો રેટ પાસ ઓન નથી કરતી, એટલે જે ગ્રાહકોને લાભ મળવો જોઈએ એવો મળતો નથી, તો એવું હોય છે? રાજેશભાઈ, તમારી વાત સાચી છે કે ડાઉટની નજરે તો જોવાતું જ હોય છે, પરંતુ આ વખતે એવું થયું છે રાજેશભાઈ કે 2025 છે ને, ખાસ કરીને હું એર કન્ડિશનરની વાત કરું તો ઉનાળો સારો નહોતો ગયો, એટલે ઘણી બધી કંપનીઓ પાસે ઓલરેડી ડિમાન્ડ ઓછી હતી, એટલે સ્ટોકિંગ થઈ ગયું છે। એટલે હવે આ વર્ષે કંપની કોઈ પણ હિસાબે પાસ ઓન કરશે। ટીવીની વાત કરું, ટેલિવિઝનની, તો હાઈ એન્ડ ટેલિવિઝન ઘણા ટાઈમથી બહુ ઓછા વેચાણ થતા હતા, એટલે ડિમાન્ડ તો ઓછી હતી, તો બધી જ કંપનીઓ પાસે ઓવર સ્ટોકિંગ છે।
એટલે કંપની કોઈ પણ હિસાબે પોતાની પાસે રાખશે એવું મને દેખાતું નથી મારા આટલા અનુભવથી, કારણ કે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો ગેમ છે. એને લીધે બધી જ કંપનીઓ આ વખતે પાસ ઓન તો કરશે ને કરશે જ, એટલે ગ્રાહકને ફાયદો થશે જ. અનિલભાઈ, એક બીજી વસ્તુની પણ ચોખવટ કરવી છે કે સરકારે 22 સપ્ટેમ્બર 2025થી આ જે નવો ફેરફાર છે એના અમલની જાહેરાત કરી છે. તો જે ગ્રાહકોને લાભ મળશે એ 22 સપ્ટેમ્બર પછી જ મળશે કે હમણાંથી તમે ચાલુ થઈ જશે લાભ? આઈડિયલી તો જે ઓફિશિયલી તો જે લાભ મળવો જોઈએ, જીએસટીનો જે સ્લેબ છે એ 22 તારીખથી ચેન્જ થશે. પરંતુ કેવું હોય કે તમે બુકિંગ કરાવી શકો છો. લેટ્સ એક્ઝામ્પલ, ગ્રાહક આવીને સ્ટોર્સમાં જઈને એમની મનગમતી વસ્તુઓ એકવાર બુક કરાવી શકે છે અને પ્રાઇસ એ લાસ્ટ મોમેન્ટ પર, કારણ કે જેવું સ્લેબ ઘટશે એટલે પ્રાઇસ ઘટશે, તો એનો બેનિફિટ લેવું હોય તો હમણાં બુકિંગ કરાવીને બી લોકો એટલીસ્ટ એ પ્રાઇસ, નવા પ્રાઇસની બુકિંગ પણ અમે ચાલુ કરી દીધી છે અમારા સ્ટોરમાં. અનિલભાઈ, અત્યારે ચોમાસાની સિઝન છે તો સામાન્ય રીતે એસીમાં ખરીદી ઓછી હોય, તો આમે એસીના કદાચ ભાવ નીચે હશે, તો એવા સમયે જીએસટીનો બી લાભ મળ્યો છે. તો એસીની અંદર એક ગ્રાહકને અંદાજે કેટલો લાભ થશે? જનરલી એસી એવી કેટેગરી છે જેમાં કંપનીઓ છે કેશબેક બી બહુ વધારે આપતી હોય છે, ફ્રી ઇન્સ્ટોલેશનની સ્કીમો આપતી હોય છે, અને જ્યારે વરસાદ જેવું હોય વાતાવરણ ત્યારે કંપનીનો ડિસ્કાઉન્ટ પણ વધારે હોય છે. એટલે આ બધા બેનિફિટ પ્લસ અંદાજે 3,000 થી 4,000 રૂપિયાનો બીજો બેનિફિટ પર એસી હમણાં બની શકે છે જ્યારથી જીએસટીના 18% સ્લેબ આવશે. પરંતુ બુકિંગ કરાવવું હોય તો સ્ટાર્ટ થઈ ગયું છે બુકિંગ. અનિલભાઈ, એક છેલ્લી વાત પૂછી લઉં કે ઘણા બધા લોકોને એ વાતનું કન્ફ્યુઝન છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલમાં ઘણી બધી આઇટમોમાં જીએસટીના દર ઘટ્યા છે, પરંતુ જે પ્રમાણે તમે વાત કરી એ પ્રમાણે મને એવું લાગે છે કે ટીવી અને એસી એ સિવાયના જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે અથવા હોમ એપ્લાયન્સીસ છે એની અંદર કદાચ નથી ઘટ્યા. તો એવું છે? તમારા હિસાબે શું છે? જી બિલકુલ તમારી વાત સાચી છે. 18%માં જ હતા રેફ્રિજરેટર, 18%માં જ હતા વોશિંગ મશીન, અને બાકી ઘણી બધી વસ્તુ 18%ની જ હતી. પરંતુ ખાસ કરીને જે સૌથી મોટો બેનિફિટ છે એ 43 ઇંચ અને ઉપરના ટીવી, એટલે મોટા ટીવી અને એર કન્ડિશનર, જેમાં 28% હતા. એટલે આ બે કેટેગરી પર સૌથી મોટો બેનિફિટ હમણાં આ જીએસટીના નવા સ્લેબમાં ફાયદો થશે. તો દર્શક મિત્રો, નવરાત્રિનો તહેવાર આવશે, દિવાળીના તહેવાર આવશે અને એ પછી કન્ટિન્યુઅસ નાતાલ બી આવશે. તો જે લોકોને ખરીદી કરવાની છે એને સરકારે બમ્પર ધમાકો આપી દીધો છે. તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી. તમારા ગજવામાં, તમારા ઘરમાં જે પૈસા પડ્યા છે એ તમે અત્યારે ખરીદી કરી શકો. અને વધારે માહિતી તમને જોઈતી હોય તો અનિલભાઈ જેતવાની ઓલવેઝ રેડી હોય છે, નવીન ઇલેક્ટ્રોનિક્સવાળા. અનિલભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com. થેન્ક યુ. ખબર છે .comના તમામ વ્યુઅર્સને હું એટલું કહીશ કે આ વખતની દિવાળી પહેલાં દિવાળી ઉજવવાનું શરૂ કરીએ.